બનાસકાંઠાનું વિભાજન કરીને નવા બનેલા જિલ્લા સામે વિરોધના સૂર ઉઠ્યા છે। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં પાછો સમાવવાની માંગ સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય આગેવાનોએ રજૂઆત કરી છે। ધાનેરા તાલુકાને થરાદમાં મુકાયાનો ભારે વિરોધ છે। ધાનેરાથી પાછોલ અને કિંમતથી આંકડનું અંતર લગભગ 100 કિલોમીટર જેટલું થાય છે, ત્યારે ધાનેરાની પ્રજાને પોતાના કામ કરાવવા દૂર સુધી જવું પડશે। જો તેમણે બનાસકાંઠામાં રાખવામાં આવે તો પાલનપુર સુધીનું અંતર લોકોને અનુકૂળ રહે છે। જો કે આ વિરોધના વંટોળ વચ્ચે એવી પણ એક સંભાવના છે કે આમાં રાજકીય નેતાઓના કદ વેતરાઈ જાય, પરંતુ હાલ તો ધાનેરા અને વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે તેવી ચીમકી અપાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું એની સામે અમને કોઈ વધો નથી। જિલ્લો મોટો હતો અને વિભાજન કરવું પડે, પણ ધાનેરા તાલુકાને જે થરાદમાં મૂકવામાં આવ્યું છે એની સામે અહીંની પ્રજાનો ખૂબ જ ભારે સૂર છે। કોઈ પણ પ્રજા ત્યાં જવા માગતી નથી, કારણ કે જે વાત કરી એમ વાછોલનું અંતર ગણવા જાઓ કે બીજું જે અંતર કિંમતથી આગળનું અંતર ગણવા જાઓ તો એ 50 થી 60 કિલોમીટરનું આ સેન્ટર પડે છે અને અહીંથી 40 કિલો થાય એટલે 100 કિલોમીટર જેટલું અંતર થાય છે। તો સરકાર સાથે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એના પર ફેરવિચારણા કરવી જોઈએ। પ્રજાને પણ વિશ્વાસમાં લીધી નથી, પ્રજાના આગેવાનોને પણ વિશ્વાસમાં લીધા નથી। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદવાવ જિલ્લો બનાવતા કાંકરેજમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો। થરાદવાવ જિલ્લામાં કુલ 8 તાલુકા કે જેમાં કાંકરેજનો સમાવેશ થયો અને તેનો લોકો વિરોધ કરી રહ્યા છે। કાંકરેજના તાલુકા મથક શિહોરી ખાતે વેપારીઓએ દુકાનો બંધ રાખી ઉગ્ર વિરોધ કર્યો। વેપારીઓની માંગ છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। વેપારીઓએ આ અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું। મુખ્યમંત્રી દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો થરાદ, એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમે રહેવા માગતા નથી અને અમે બનાસકાંઠામાં હતા અને બનાસકાંઠામાં રહીશું। અને જો કદાચ સરકાર દ્વારા નહીં નિર્ણય લેવામાં આવે તો પછી અમે આંદોલન પણ કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું। અમે